હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે 9મા ચેપ્ટરની અંદર છેલ્લી થિયરી છે એ પર્વતોની મહત્તમ ઊંચાઈ પર મર્યાદા એની ચર્ચાઓ કરી નાખી. ક્લિયર? હવે આપણી પાસે આ ચેપ્ટરના જે ટેક્સ્ટ એક્સરસાઇઝ અને ઇલસ્ટ્રેશનના દાખલાઓ જે છે, મેક્સિમમ ટેક્સ્ટ એક્સરસાઇઝના દાખલાઓ જે છે એ ગણવાના બાકી રહે છે. છોકરાઓ ખાસ એક વસ્તુ છે ને, કાન ખોલીને તમે સાંભળી લેજો અને સમજી લેજો વાતને, કે જે કોઈ પણ દાખલા હવે રહી જાય છે કે જેના કન્સેપ્ટ આપણે ભણી ગયા છીએ, ઈ દાખલાઓ જો કોઈ પણને તકલીફ થતી હોય જાતે પ્રેક્ટિસ કરવાના છે, ગણવાના છે. ખાસ કરીને જે રિલેટેડ દાખલાઓ જે એમસીક્યુ છે, ઈ રિલેટેડ એમસીક્યુ દાખલાઓ બધા ફરજિયાત જાતે ગણવાના છે. મેં મતલબ બોલશો તો તમને 1.1 1.2 1.3 પછી 2.2 2.3 એવા એક એક ટાઈપ ઓફ એમસીક્યુ ની અંદર જુદા જુદી રીતે કેવી રીતે પૂછી શકાય એવા ઘણા બધા એમસીક્યુ છે, દાખલાઓ છે, ઈ તમારે બધાય સાથે સોલ્વ કરવાના છે. અને ટેસ્ટ એક્સરસાઇઝ છે એનું સોલ્યુશન પ્લીઝ ભાઈ મેક શ્યોર કે એનું સોલ્યુશન જે આપણે અહીંયા ગણીએ ઈ જ તમારે લખવાનું છે. તમારા મટીરીયલની અંદર બધી વસ્તુ ખૂબ ટૂંકમાં બતાવવામાં આવી છે, ક્યાંક બહુ કારણ વગરની લાંબી લંબ કરવામાં આવી છે, which is I don't think so કે હેલ્પફુલ. બરોબર? એટલે આપણે જે પ્રમાણે અહીંયા ગણતા જઈએ ઈ જ પ્રમાણે તમારે દાખલાઓ જે છે ટેક્સ્ટ એક્સરસાઇઝના ગણવાના છે. ઓકે ભાઈ? તો ખાસ વચ્ચે વચ્ચે પોઝ કરી અને જ્યાં બોર્ડવર્ક લખવાની જરૂર પડે ત્યાં પ્લીઝ મેક શ્યોર કે બોર્ડવર્ક લખી નાખો. ઓકે? તો શરૂ કરીએ ટેક્સ્ટ એક્સરસાઇઝ. દાખલા નંબર 1. 4.7 મીટર લંબાઈ ધરાવતા અને 3 × 10⁵ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા. ચલો, આ લંબાઈ L આપી દીધેલી છે અને આટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એટલે A આપી દીધેલું છે. એક સ્ટીલના વાયર અને આ જે વાયર જે છે ને એ સ્ટીલનો છે, એટલે લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા. હવે 3.5 મીટર લંબાઈ, હવે આને લંબાઈ L1 કહી દો, આને લંબાઈ L2 કહી દો ભાઈ. અને 4 × 10⁻⁵ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ A, તો આને મેં A1 કીધું, આને હું A2 કહી દઉં ભાઈ. ધરાવતા એક તાંબાના તાર, જો એક સ્ટીલનો તાર છે જેની લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ એટલું છે, એક તાંબાનો તાર છે જેની લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ એટલું છે. વાયરમાં આપેલ વજન માટે સમાન મૂલ્યનું, આપેલ વજન માટે સમાન મૂલ્યનું મતલબ એના છેડે વજન કેવું લગાડવામાં આવે છે? બેના છેડે સમાન વજન લગાડવામાં આવે છે, મતલબ F અચળ થઈ જાય, બળ અચળ બંને માટે સરખું છે એમ કીધું છે. તો સ્ટીલ અને તાંબા માટેના યંગ મોડ્યુલસનો ગુણોત્તર, કોના કોના? સ્ટીલ અને તાંબા માટે. તો સ્ટીલના યંગ મોડ્યુલસને હું Y1 કહી દઉં અને તાંબાના યંગ મોડ્યુલસને હું Y2 કહી દઉં. તો મને એનો ગુણોત્તર પૂછે છે, મતલબ Y1/Y2 પૂછે છે, કેટલું થશે એ પૂછે છે. તો મારી પાસે યંગ મોડ્યુલસનું સૂત્ર છે તે ભાઈ હવે યાદ કરવાની ફરીથી જરૂર ન પડે, ખબર પડી જ જાય. યંગ મોડ્યુલસ Y F/A/Δl/L. તો Y શું થઈ જશે? F/L/A/Δl. હવે જુઓ, સમાન બળ F સમાન છે, સમાન બળ લગાડવામાં આવે છે, મતલબ અચળ. તો ડેલ્ટા L જે છે એ પણ કેવા થઈ જશે? તમારે અચળ થઈ જશે ભાઈ. તો ધેટ મીન્સ કે Y proportional to L/A થઈ ગયો. તો એ જ રીતે જો હું સ્ટીલના તારની વાત કરું તો સ્ટીલને મેં તો 1 કીધું છે, તો શું થાય? Y1 proportional to L1/A1. એવી જ રીતે તાંબાના તાર માટે શું થશે? Y2 proportional to L2/A2. તમારે બેનો ગુણોત્તર જોતો છો તો આ બંને સમીકરણોનો હું લઈ લઉં, ગુણોત્તર લઈ લો. ધેટ મીન્સ કે Y1/Y2 is equal to શું થઈ જશે? L1/L2 into A2/A1 થશે કે નહીં? તો L1 પહેલાની લંબાઈ કેટલી છે? 4.7 ડિવાઇડ બાય L2 કેટલી છે? 3.5 ઇન્ટુ A2 કેટલું છે? 4 × 10⁻⁵ ડિવાઇડ બાય A1 કેટલું છે? 3 × 10⁻⁵. તો તમને અહીંયા જે છે ભાઈ Y1/Y2 નો ગુણોત્તર આરામથી મળી જાય કે ન મળી જાય? ક્લિયર સમજાય છે ભાઈ? જો મેં ડેલ્ટા L શું કામ અચળ લીધો? કેમ કે F અચળ છે, એના છેડે લગાડાતું બળ જે છે એ કેવું છે? કોન્સ્ટન્ટ છે, અચળ છે. એટલા માટે ડેલ્ટા L છે એ પણ કેવું થશે? અચળ થશે. ક્વાઇટ સિમ્પલ.
તો વધીએ એનાથી આગળ ભાઈ ટેક્સ્ટ એક્સરસાઇઝ નો દાખલા નંબર 2 કે એક દ્રવ્ય માટે નીચે આપેલ આકૃતિમાં પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિ વિરુદ્ધ પ્રતિબળનો વક્ર દર્શાવેલો છે. તો આ માટે યંગ મોડ્યુલસ y શોધો અને આપેલ દ્રવ્ય કયા બિંદુ સુધી મહત્તમ પ્રતિબળ સહન કરશે. હવે પહેલા તો જો તમને અહીંયા સ્ટ્રેઇન વિરુદ્ધ સ્ટ્રેસ નો આલેખ આપી દીધેલો છે. તો જુઓ જોઈએ તમારું સ્ટ્રેસ મતલબ સિગ્મા અને સ્ટ્રેઇન મતલબ વિકૃતિ એપ્સિલોન સિગ્મા વર્સિસ એપ્સિલોન નો આલેખ તમને આપી દીધેલો છે. અને પહેલા તો યંગ મોડ્યુલસ શોધવાનું કહે છે. તો ભાઈ મને એટલી વસ્તુ તો હવે ખબર જ છે ને કે યંગ મોડ્યુલસ y થાય છે સિગ્મા અપોન એપ્સિલોન કે નહીં. ભૂખના નિયમ પરથી એટલી વસ્તુ તો હવે યાદ હોવી જોઈએ ભાઈ કે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં છે. તો સિગ્મા y એપ્સિલોન થાય. તો y સિગ્મા અપોન એપ્સિલોન. અહીંયા તમે સિગ્મા એટલે એપ્સિલોન એટલે એ સંબંધ વાપરી શકો નો ડાઉટ. તો હવે સિગ્મા અને એપ્સિલોન નું કયું વેલ્યુ લેવી જોવો છો. આલેખમાં જોતા જાઓ જે બિંદુએ સિગ્મા ની વેલ્યુ લીધી હોય એ જ બિંદુએ એપ્સિલોન ની વેલ્યુ લેવાય. તો ઈ પોઈન્ટ જો તમે અહીંયા વચ્ચે લેશો તો તમને અહીંયા કદાચ બોક્સમાં ગણતરી મૂકવામાં કદાચ કન્ફ્યુઝન થાય તો લઈ શકાય એવું કંઈ નથી. આ પોઈન્ટે લઈ શકાય. તો કેમ કે અહીંયા ગ્રાફ છે એ તમને ભાગ કરેલો નથી આપ્યો એટલે એવું ન લેવાય. આપણે આ પોઈન્ટ સીધો પકડી લેવાનો જુઓ. આ પોઈન્ટે સિગ્મા કેટલું થાય છે? આ પોઈન્ટે સિગ્મા થાય છે 150 પણ ગુણ્યા કૌંસમાં છે જો 10⁶. તો ઈના ઈ જ બિંદુએ પ્રતિબળ વિકૃતિ કેટલી છે? એપ્સિલોન છે 0.002. તો સિમ્પલ વાત છે ભાઈ મૂકી દો આલેખ ઉપરથી મૂકવાની છે. તો યંગ મોડ્યુલસ y શું થાય 150 ગુણ્યા 10⁶ ભાગ્યા 0.002 અથવા તો આપણે તો y 150 ગુણ્યા 10⁶ ભાગ્યા 2 ગુણ્યા 10⁻⁴ -3 થઈ જાય કે નહીં. એટલે તમે અહીંયા કરી શકો y -3 નો ઉપર જવા દો એટલે +3 થઈ જશે. એટલે +3 ને +6 150 ભાગ્યા 2 એટલે તમને મળી જશે એનો યંગ મોડ્યુલસ y ઇન ન્યૂટન પર મીટર સ્ક્વેર. સિમ્પલ. પછી મહત્તમ પ્રતિબળ. હવે જુઓ જોઈએ આ આલેખમાં તમને મહત્તમ પ્રતિબળનું મૂલ્ય કેટલું મળે છે? તો કે મહત્તમ પ્રતિબળ આ છે. તો મહત્તમ પ્રતિબળ કયું થશે? સિગ્મા મેક્સ 300. સિગ્મા મેક્સ તમને મળશે 300 ગુણ્યા 10⁶ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો કહેવાય 3 ગુણ્યા 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેર. સિગ્મા મેક્સ આલેખ ઉપરથી સિમ્પલ સમજી શકાય એવી વસ્તુ છે કે નહીં ભાઈ. મહત્તમ પ્રતિબળ કીધું તો આલેખમાં જો તો મહત્તમ પ્રતિબળ. હવે એવી રીતે તમને વિકૃતિ કીધી હોય તો મહત્તમ વિકૃતિ કઈ થશે? આ થશે. પણ અહીંયા તમને પોઈન્ટ નથી લાવવો કરે નોટ કરેલો તો આ તે ગણાશે કેટલું થશે? 0.004 થશે કે નહીં. તો બહુ સિમ્પલ અને ઈઝી વસ્તુ છે. મળી જશે ભાઈ આન્સર. તો વધીએ એનાથી આગળ. હવે ટેક્સ્ટ એક્સરસાઇઝ દાખલા નંબર 3 કે બે જુદા જુદા દ્રવ્યો A અને B માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો ગ્રાફ દર્શાવેલો છે. સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇન નો બે આલેખો છે. જો એક આલેખ આ રીતે બિહેવ કરે છે અને એક આલેખ આ રીતે બિહેવ કરે છે. તો કયા દ્રવ્યનો યંગ મોડ્યુલસ વધારે હશે? હવે નોર્મલી મને ખબર છે ભાઈ કે યંગ મોડ્યુલસ y શું થાય છે? સિગ્મા અપોન એપ્સિલોન થાય છે. તો જુઓ જોઈએ આ આલેખનો ઢાળ લેવાની કોશિશ કરું. જો અહીંયા સુધી સુરેખ છે તો આ આલેખનો ઢાળ છે ને એ કઈ મને એટલો પડે. એવી જ રીતે જો હું આ આલેખનો ઢાળ લેવા જાઉં તો આ આલેખનો ઢાળ છે એ મને કઈ આવો પડે. તો ઢાળ એટલે શું થશે? જો કોઈ પણ આલેખનો સુરેખ આલેખનો ઢાળ તો તમને ખબર છે ને ભાઈ કે કોઈ પણનો ઢાળ એટલે થશે ડેલ્ટા y અપોન ડેલ્ટા x. થાય કે ને અહીંયા તમે જો a b c બિંદુ આપો a b c બિંદુ આપો તો ab અપોન bc. તો જુઓ જોઈએ તમને અહીંયા એક વસ્તુ ખબર પડે કે કોના ઢાળનું મૂલ્ય વધારે આવશે. જો
ઢાળનું મૂલ્ય a નું વધારે આવશે. જુઓ છે a નો ઢાળ શાર્પ થશે ને, કેમ કે એની bc બાજુ ઓછી છે અને અહીંયા જો તમે નોટ કરો ને a b, ખરેખર એક્ઝેક્ટ અહીંયા આપણે અહીંયા જેમ લીધું છે એની જેમ અહીંયા લઈ જવું પડે b અને c. કોઈ પણ બિંદુએ ઢાળનું મૂલ્ય તો કેવું રહેશે, સરખું જ રહેશે. તો જો અહીંયા bc ની વેલ્યુ નાની છે, મતલબ છેદ નાનો છે, અને અહીંયા છેદ છે એ કેવો છે, મોટો છે. અંશ તો લગભગ બરાબર સરખો આપણે માનીએ તો એનો મતલબ એમ થાય કે કોનો ઢાળ શાર્પ થશે, તો કે ભાઈ આલેખ a નો ઢાળ, આલેખ a નો ઢાળ મોટો થશે. આથી આપણને ખબર છે કે ઢાળ કયો, તો એ શું થાય, ડેલ્ટા y નો ડેલ્ટા x. તો અહીંયા ડેલ્ટા y એટલે શું થશે, પ્રતિબળ થશે, અને ડેલ્ટા x એટલે શું થશે, x અક્ષ ઉપર વિકૃતિ છે, એપ્સિલોન y. તો એનો મતલબ એમ થાય કે જેનો ઢાળ મોટો હશે એના દ્રવ્યનો યંગ મોડ્યુલસ છે કેવો થશે, મોટો થશે. સિમ્પલ વસ્તુ છે ને ભાઈ, જેના ઢાળની વેલ્યુ મોટી એના દ્રવ્યનો યંગ મોડ્યુલસ મોટો. કેમ કે ઢાળ બરાબર ડેલ્ટા y પર ડેલ્ટા x. તો ડેલ્ટા y પર ડેલ્ટા x બરાબર શું થાય, ડેલ્ટા y મતલબ y અક્ષ ઉપર શું છે, સિગ્મા છે. તો મૂકી દો સિગ્મા, ડેલ્ટા સિગ્મા મૂકો તો બી ચાલે. અને x અક્ષ ઉપર શું છે, એપ્સિલોન છે. સિગ્મા પર એપ્સિલોન એટલે શું થાય છે, ભાઈ. તો જેમનો ઢાળ મોટો એનો યંગ મોડ્યુલસ પણ મોટો. સિમ્પલ વાત છે. ધેન બી, બંનેમાંથી મજબૂત દ્રવ્ય કયું કહી શકાય છે? આ કોઈ a દ્રવ્ય છે, આ કોઈ b દ્રવ્ય છે. તો બંનેમાંથી મજબૂત દ્રવ્ય કયું થઈ ગયું? ઓબ્વિયસ વાત છે ભાઈ કે જેના યંગ મોડ્યુલસ નું મૂલ્ય વધારે એનો મજબૂત દ્રવ્ય કહી શકાય. કહી શકાય કે નહીં? જેનું યંગ મોડ્યુલસ વધારે, કોનો યંગ મોડ્યુલસ વધારે છે, એ આલેખનો યંગ મોડ્યુલસ વધારે છે, તો એનો મતલબ એમ કહેવાય કે એ દ્રવ્ય વધુ મજબૂત. કેમ? કેમ કે એ દ્રવ્યનો યંગ મોડ્યુલસ પણ કેવો છે, વધારે છે. સિમ્પલ, સમજી જવાય. તો વધીએ એનાથી આગળ ભાઈ, ટેક્સ્ટ એક્સરસાઇઝ દાખલા નંબર 4. થિયોરેટિકલ વાત છે, સમજવા જેવી છે. નીચેના વિધાનોમાંથી ધ્યાનથી વાંચો, સાચા કે ખોટા એ કારણ સાથે સમજો. ટ્રુ ફોલ્સ કહેવાનું છે. સ્ટીલના યંગ મોડ્યુલસ કરતા રબરનું યંગ મોડ્યુલસ વધારે હોય છે. જુઓ, આ વસ્તુ સમજવા જેવી છે. સ્ટીલનો યંગ મોડ્યુલસ છે ને એ y હોય, y શું થાય, f/a/Δl. તો તમને ખબર છે કે જો હું સ્ટીલ એક સ્ટીલનો તારો અને એક રબરનો તારો, રબરનો બેયને હું સમાન બળથી ખેંચું તો કોનામાં વધારે વિકૃતિ ઉત્પન્ન થશે? ઓબ્વિયસ વાત છે, રબરમાં વધારે વિકૃતિ થાય છે. માનો કે હું બે બાજુથી 50-50 ન્યૂટન થી ખેંચું છું, તો સ્ટીલના તારને 50 ન્યૂટન થી ખેંચું છું અને રબરને પણ 50 ન્યૂટન થી ખેંચું છું. તો કોની લંબાઈમાં વધારે વધારો થશે? ઓબ્વિયસ વાત છે, સ્ટીલ કરતા રબરમાં વધારે વધારો થશે. લંબાઈમાં વધારે વધારો તો મતલબ વિકૃતિ વધશે. વિકૃતિ વધશે મતલબ એનો યંગ મોડ્યુલસ ઘટશે. ઘટશે કે નહીં? તો તમે અહીંયા કારણ સાથે આવું લખી શકો કે ડેલ્ટા L રબરની અહીંયા એમ લખીએ ભાઈ સમાન પ્રતિબળ માટે, સમાન બાહ્ય બળ માટે લખો તો વાંધો નથી. સમાન બળ માટે રબરનો ડેલ્ટા L મોટો, આથી y નાનો થશે. મતલબ કે આ વાત છે કેવું છે, ખોટું છે. ટ્રુ અને ફોલ્સ માટે તમારે દેખાડવાનું તો તમે દેખાડી શકો આ વાત કેવું છે, ફોલ્સ છે. ધેન કોઇલનું ખેંચાણ તેના આકાર સ્થિતિસ્થાપકતા અંક દ્વારા આપી શકાય. કોઇલ મતલબ કે કોઈ એક વાયરનું ગૂંચળું છે. આપણે ઘણી વખત પંખાને એના બધાની કોઇલ જોયેલી હોય કે જેની નજીક નજીક ખૂબ વધારે બધા તાર વીંટાળેલા હોય, તો એમાં વિકૃતિ જે ઉત્પન્ન થાય છે એ વિકૃતિ અથવા તો એમાં જે પ્રતિબળ ઉત્પન્ન થાય છે એ પ્રતિબળ, એ બંનેના ટાઈપ છે ને એ આકાર પ્રતિબળમાં આકાર વિકૃતિમાં કહી શકાય છે. તો એ વાત સાચી કે ખોટી? હવે એક વસ્તુ નોર્મલ વિચારો કે કોઈ કોઇલને તમે ખેંચો છો તો ફર્સ્ટ ઓફ ઓલ એ સરસ મજાના ગોળ શેપમાં તમે ખેંચો છો એટલે એનો આકાર તો વીખી નાખ્યો, આકાર વીખ્યો છે, પ્લસ એની લંબાઈમાં કઈ વિકૃતિ ઉત્પન્ન કરી છે. મતલબ લંબાઈ વિકૃતિ ઉત્પન્ન થઈ છે અને આકાર વિકૃતિ ઉત્પન્ન થઈ છે. એટલા માટે આ વાક્ય છે કેવું આવશે,
એ સાચું આવશે કે જ્યારે તમે કોઇલને ખેંચો છો ત્યારે એની લંબાઈમાં વિકૃતિ ઉત્પન્ન થવાની સાથે સાથે એના આકારમાં પણ ફેરફાર થાય છે. એટલે અહીંયા આકાર સ્થિતિસ્થાપકતા અંગ પણ દર્શાવી શકાશે. ક્લિયર? મતલબ પહેલું છે સેન્ટેન્સ ફોલ્સ અને બીજું સેન્ટેન્સ છે આપણું ટ્રુ થશે. ક્લિયર? પહેલું સેન્ટેન્સ ફોલ્સ અને બીજું સેન્ટેન્સ ટ્રુ. બધી એનાથી આગળ બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે સમજવા જેવો કે 0.25 સેન્ટીમીટર નો સમાન વ્યાસ ધરાવતા વ્યાસ સમાન છે જો એટલે આનું છે ને હું ડેટા કલેક્શન અહીંયા લખું છું સમજજો. સમાન વ્યાસ હવે એની કરતે હું ત્રિજ્યા ગણી નાખું ભાઈ તો ત્રિજ્યા કેટલી થાય તો કે 0.25 ભાગ્યા 2 ગુણ્યા 10 ની -2 તો મેં મીટરમાં કન્વર્ટ કરી નાખ્યું છું. ખાસ હજી ઘણા છોકરાઓ મીટર અને સેન્ટીમીટરના કન્વર્ઝેશન ની અંદર બહુ લોચા મારે છે. જેમાં ફિઝિક્સ ની અંદર આ લેવલે પહોંચ્યા પછી હવે એ વાત અફોર્ડેબલ નથી. બરોબર? એટલે એ વસ્તુ તમે સમજી જજો. ડાયરેક્ટ યુનિટ કન્વર્ઝેશન તો આવડવું જોઈએ. તો અહીંયા મને 0.25 સેન્ટીમીટર નો વ્યાસ કીધો તો મેં એમાંથી ત્રિજ્યા કરી નાખી છે b/2 થશે. એક પિત્તળના તારને નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વજન સાથે લટકાવ્યો છે. એક સ્ટીલ અને એક પિત્તળનો તાર. માનો કે આ જે છે એ તાર ઉપર જે તાર છે એ સ્ટીલનો તાર છે અને નીચે છે એ બ્રાસ અથવા તો પિત્તળનો તાર છે. હવે જ્યારે આ બંને તાર સાથે વજન નથી લટકાવવામાં આવ્યું ત્યારે તેની લંબાઈ મતલબ વજન નથી લટકાવ્યું મતલબ એની મૂળ લંબાઈ આપેલી છે. વજન લગાડ્યા પહેલાની લંબાઈ એકની લંબાઈ જે છે એને હું L1 કહી દઉં જે 1.5 મીટર છે અને બીજાની લંબાઈ છે એ 1 મીટર છે જેને હું લંબાઈ L2 કહી દઉં. હવે સ્ટીલનો યંગ મોડ્યુલસ મતલબ આનો યંગ મોડ્યુલસ y1 હવે હું અહીંયા લખતો જાઉં ભાઈ તો કે L1 છે 1.5 મીટર અને y1 સ્ટીલનો યંગ મોડ્યુલસ કેટલો છે 2 × 10⁻11 પાસ્કલ અથવા તો ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો એવી જ રીતે L2 શું છે? L2 કેટલી લંબાઈ છે? L2 લંબાઈ છે 1 મીટર અને y2 ત્યારે કેટલો છે તો કે ભાઈ પિત્તળના દ્રવ્યનો યંગ મોડ્યુલસ 0.91 × 10⁻11 પાસ્કલ. તો વજન લટકાવવાના કારણે સ્ટીલ અને પિત્તળના તારની લંબાઈમાં થતો વધારો શોધો. જો આ આખા સંયુક્ત તંત્ર આખા તંત્રના કારણે લંબાઈમાં થતો વધારો સ્ટીલ અને પિત્તળ બંનેની તારમાં કીધો છે. તો પહેલા તો એકલો સ્ટીલનો તમે શોધી લો. જો સ્ટીલના છેડે કુલ કેટલું વજન છે? આ જો આ સ્ટીલનો તાર છે તેના છેડે કુલ કેટલું વજન છે? આ 4 kg જેટલું છે. મતલબ આ m1 આને દળ m1 કહી દો અને અહીંયા હાવ છેડે લગાડેલું છે એને દળ m2 કહી દો. તેનો મતલબ એમ થયો કે m1 4 kg અને m2 6 kg. ક્લિયર? તો સ્ટીલની લંબાઈમાં કેટલો વધારો થશે અને બ્રાસની લંબાઈમાં કેટલો વધારો થશે? તો આપણે સૌથી પહેલા સ્ટીલની વાત કરી લો. ચલો સ્ટીલ માટે વાત કરું છું તો સ્ટીલ માટે યંગ મોડ્યુલસ y1 નામ આપ્યું છે 1 સ્ટીલ 1 બધી સંખ્યા આપી છે. તો y1 F1/L1 delta L1 by F1/A1 delta L1/L1. તો y1 શું થઈ જશે F1 * L1 delta L1 * A1 અથવા તો A1 ને એક સંખ્યા આપો ને બધાનો આડછેદનું ક્ષેત્રફળ સમાન છે મતલબ ત્રિજ્યા સમાન છે એટલે આડછેદનું ક્ષેત્રફળ પણ કેવું થશે સમાન થશે. તો એ ના તો એ જ હશે. તો delta L1 ના સૂત્રનો કટકા કરો તો delta L1 F1L1/A * y1. હવે F1 એટલે શું થશે m1g * L1/A * y. હવે એ જગ્યાએ કરી નાખો pi r² * y1. પણ ધ્યાન રાખવાનું છે અહીંયા આના માટે m1 = 4 kg તે ખાલી નથી લેવાનું. જો તો આ તાર ઉપર કુલ કેટલો સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે 4 કિલોના કારણે તે અને 6 કિલોના કારણે તે થાય છે કે નહીં? એટલે ખરેખર અહીંયા જે m1 છે એ m1 કેટલું થશે 4 + 6 એટલે થઈ જશે 10 kg. ખાસ આ એક વસ્તુ નોંધવાની છે. સ્ટીલના તાર ઉપર કુલ કેટલો વજન લાગે છે 4 kg અને 6 kg. પછી બ્રાસનો જે તાર છે એની પર ફક્ત 6 kg જ કારણે લંબાઈમાં વધારો થશે. બરોબર ને? કેમ કે આની પાસે વજન બળ કેટલું કુલ એટલું વજન બળ થયું. તો આ તાર ઉપર વજન બળ કેટલું થયું માત્ર એટલું જ થયું કહેવાય.
આના કારણે કે આની પર વજન પર નીચેની તરફ લાગતું નથી કે આના કારણે તો લંબાઈમાં વધારો થવાનો નથી. સિમ્પલ વસ્તુ છે. ડેટા મૂકી દો, જવાબ લઈ આવો ભાઈ. ડેલ્ટા L1 m બરાબર 10, g બરાબર 10, L1 કેટલી છે 1.5 અપોન પાઈ એટલે 3.14 r સ્ક્વેર એટલે 0.25 ભાગ્યા 2 ગુણ્યા 10 ની -2 પણ એનો હોલ સ્ક્વેર બરોબર ને ઇન્ટુ y1 કેટલું છે 2 ગુણ્યા 10 ની 11 પાસ્કલ. તો તમને અહીંયા જે મળશે એ મળશે માત્ર સ્ટીલની તારની લંબાઈમાં થતો વધારો ઇનમ મીટર મળશે બરોબર ને. હવે વાત કરી દો બ્રાસના તારની અથવા તો પિત્તળના તાર માટે. તો એના માટે જે y2 F2/A upon delta L2 by L2. તો y2 થઈ ગયું તમારી પાસે F2 L2 upon delta L2 A. તો delta L2 શું થઈ જાય જો mg m2g લખો કઈ વાંધો નથી m2g L2 upon pi r square into y2 બરાબર ને. ડાયરેક્ટ આર્ગ્યુમેન્ટ એટલે બધું લાંબુ કરવાની જરૂર નથી, તમે સમજી લો. તો હવે ડેલ્ટા L2 તમને મળી જાય પણ એના માટે ખાસ યાદ રાખો m2 કેટલું લેશો m2 માત્ર 6 kg લેવાશે કે નહીં. તો તમને આના આધાર પર ડેલ્ટા L2 છે એની કિંમત બધી મૂકો એટલે તમને મળી જાય આનાથી ભાઈ L1 તમને L2 ખબર છે, y2 ખબર છે, m2 તમને ખબર છે. મેળવી શકાય કે નહીં ઈઝીલી અને સિમ્પલ વસ્તુઓ છે. પણ આ બધું બોર્ડ વર્ક છે એ કીધું એની જેમ ભાઈ પ્લીઝ મેક શ્યોર કે નોંધતા જજો. બોર્ડ વર્ક છે એ વારંવાર સાફ થતું જશે એટલા માટે પ્લીઝ મેક શ્યોર કે એને એક વખત નોંધી લેવું બરાબર. તો વધીએ એનાથી આગળ ભાઈ. જોઈએ એક્સરસાઇઝ નંબર 6. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એલ્યુમિનિયમના એક સમઘન ચોસલાની બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે. હવે એની લંબાઈ તમે સમજી ગયા એની પરથી. તે સમઘન મતલબ લંબાઈ કયો કે પહોળાઈ કયો કે ઊંચાઈ કયો બધું કેટલું છે 10 સેન્ટીમીટર છે. પણ એને મીટરમાં કન્વર્ટ કરી નાખો એટલે 10 ની -2 બરાબર ને. ખાસ બને એટલું એમ કે સેકન્ડમાં લઈ આવો બધી વસ્તુ એટલે આપણને ઈઝી પડે. હવે તેમાંથી તેની એક સપાટી દિવાલ સાથે મજબૂત રીતે ચોંટાડેલી છે અને સમઘનની વિરુદ્ધ સપાટીએ 100 kg વજન mg લગાડવામાં આવે છે. 100 કિલો જેટલું દળ લગાડવામાં આવે છે. એ એલ્યુમિનિયમનો આકાર સ્થિતિસ્થાપકતા અંક જુઓ. આકાર સ્થિતિસ્થાપકતા અંક 25 ગીગાપાસ્કલ છે. gp એટલે ગીગાપાસ્કલ. એટલે હું તમને કહું આકાર સ્થિતિસ્થાપકતા અંક રિજિડિટી ઈટા કહેતા હતા આપણે કહેતા હતા કે નહીં. તો રિજિડિટી ઈટા બરાબર તમને આપી દીધેલું છે 25 gp એ મતલબ 25 ગીગાપાસ્કલ. તો 1 ગીગાપાસ્કલ એટલે કેટલી થાય 10 ની +9 ઘાત થાય. તો તમે સમજી ગયા કે અહીંયા શું થઈ જશે 25 ગુણ્યા 10 ની +9 પાસ્કલ. પાસ્કલ કિલો તો ન્યૂટન પર મીટર સ્ક્વેર કે એક જ વાત છે. તો આ સપાટીમાં થતો શિરોલંબ નમન કોણ શોધો ડેલ્ટા y. હવે તમને આ વસ્તુ કેવી રીતે આવી રીતે એક પૂછવા માંગે છે મને કે કોઈ એક આવું સમઘન છે. આવા સમઘનનો કોઈ એક છેડો છે ને આવી રીતે દિવાલ લગાડેલો છે જો એક જ છેડો અને અહીંયા હું કઈક વજન લગાડું છું બરાબર. તો જો હું અહીંયા કઈક વજન લગાડું છું તો સ્વાભાવિક છે કે આનું કઈક નમન થશે. તો જે પહેલા અહીંયા આવે એટલે માનો અહીંયા આવી ગયું તો એ કેટલું શિફ્ટિંગ થયું એ શિફ્ટિંગ પૂછે. આવી રીતે લગાડેલું છે અહીંયા હું ખૂબ મોટો જબર વજન 100 કિલોનો વજન લગાડી દઉં છું તો શું થશે આ તો ફિક્સ દિવાલ સાથે છેડેલો છે એટલે એમાં કાંઈ ફેર નહીં થાય. આ બધું જે એવી રીતે આમ નીચે આવશે તો એ નીચે આવ્યા બાદ કેટલું શિફ્ટિંગ થયું ઈ ડેલ્ટા x સોરી અહીંયા તમને ડેલ્ટા y લીધું છે. તો ડેલ્ટા y અથવા તો આપણું જે શિફ્ટિંગ છે ઈ x પૂછે છે. તો મારી પાસે આકાર સ્થિતિસ્થાપકતા અંકનું સૂત્ર છે યાદ કરો. આકાર સ્થિતિસ્થાપકતા અંક θ પણ શું થતું હતું f/a અને અહીંયા વિકૃતિ શું થતી હતી
upon h થતું હતું યાદ કરો એપ્સિલોન s શું થતું હતું x upon h અથવા તો થીટા થતું હતું આકાર વિકૃતિ માટે તો સિમ્પલ વાત છે હવે તમે θ થઈ જશે f h upon a x તો હવે શું કરશો x આ x જ જોતું છે ને કે x મતલબ આ ડેલ્ટા y તો હું અહીંયા સંજ્ઞા ફેરવી નાખું f h upon a ડેલ્ટા y તો મને ડેલ્ટા y શોધવાનું કહે છે તો ડેલ્ટા y f h upon a θ હવે a બરાબર શું થશે જો a બરાબર તમારી પાસે કઈ છે નહીં પણ ચોરસનું સમઘન કીધેલું છે તો સમઘનના કોઈ પણ આડછેદનું ક્ષેત્રફળ કેટલું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય કે નહીં ઇન્ટુ θ નહીં એમના મૂકો કિંમત f બરાબર શું થશે mg થશે તો કે mgh upon lb θ મૂકો m બરાબર કેટલો વજન છે 100 kg g બરાબર 10 h બરાબર કેટલા સેન્ટીમીટર 10 સેન્ટીમીટર પણ 10 ગુણ્યા 10 ની માઈનસ 2 છેદમાં આ એટલે કેટલું થશે 10 ગુણ્યા 10 ની માઈનસ 2 ગુણ્યા 10 ગુણ્યા 10 ની માઈનસ 2 કેમ કે લંબાઈ છે એટલે લંબાઈ પહોળાઈ કે ઊંચાઈ ત્રણેય વસ્તુ કેવી થાય સરખી થશે ગુણ્યા θ કેટલો આપેલો છે ભાઈ 25 ગુણ્યા 10 ની પ્લસ 9 ઘાત આ બધી વસ્તુને ક્લિયર કરો એટલે તમને મળશે ડેલ્ટા y અથવા તો એમ કહેવાય કે રેખીય શિફ્ટિંગ કેટલું નીચેની તરફ વજન બળના કારણે થયું એ મળી જાય થઈ જાય કે નહીં આરામથી તમે ક્લિયર કરી શકો ભાઈ ખાસ મેક શ્યોર કે સ્ક્રીન પોઝ કરી અને અત્યારે જ પહેલા આ બોર્ડ વર્કનો સ્ક્રીનશોટ લ્યો અથવા તો પછી તમે આ બોર્ડ વર્ક છે એ નોંધી લેશો તો વધીએ એનાથી આગળ ભાઈ હવે જોઈએ દાખલા નંબર 7 કે સ્ટીલના 4 સમાન પોલા નળાકારના સ્તંભોને 5000 કેજી દળના એક બંધારણને ટેકો આપવા માટે ઊભા રાખેલા છે એટલે આદી ભાષામાં ગણો ને તો 4 ખૂણા ઉપર એક માંડવો છે ઈ માંડવાની માથે 5000 કિલો જેટલો વજન છે બરોબર એક 4 સ્તંભ છે આવી રીતે એની ઉપર 5000 કિલો જેટલો વજન લગાડેલો છે ટેકો આપવા માટે ઊભા રાખેલા છે દરેક સ્તંભની બહારની અને અંદરની ત્રિજ્યા હવે જે બહારની ત્રિજ્યા છે એને હું r1 કહી દઉં ભાઈ તો બહારની ત્રિજ્યા r1 બરાબર કેટલી છે 60 સેન્ટીમીટર છે અને અંદરની ત્રિજ્યા r2 બરાબર જે છે એ 30 સેન્ટીમીટર છે હવે ઈ કેમ સમજાય તો કે ઈ સ્તંભ જો માનો કે કોઈ આ સ્તંભ હોય તો આ સ્તંભની બહારની કુલ ત્રિજ્યા જે છે ઈ 60 સેન્ટીમીટર છે અને અંદરની ત્રિજ્યા જે છે ઈ કેટલી છે 30 સેન્ટીમીટર મતલબ આ સ્તંભની જે જાડાઈ છે જે સ્તંભ જે સ્તરમાંથી જે દ્રવ્યમાંથી બનાવવામાં આવેલો છે ઈ દ્રવ્યની જાડાઈ નળાકારીય જાડાઈ કેટલી થશે 30 થશે 60 માંથી 30 જાય તો 30 તો દરેક સ્તંભ ઉપર સરખા વજનનું વિતરણ થાય છે તો દરેક સ્તંભ માટે દાબીય વિકૃતિ મતલબ એપ્સિલોન l જ પૂછે છે સિગ્મા તો જુઓ ભાઈ આને બહુ નાની લંબમાં ન પડવા છે સીધું કરી નાખાય m મોડ્યુલસ y શું થતું હતું f a એપ્સિલોન l એમના પ્રયોગ કરીને કે મારે દાબીય વિકૃતિ જોતી છે તો દાબીય વિકૃતિ કેમ કે આપણે જો ઘણા બધા નામે બધા આને સંગત વિકૃતિ પ્રદાન વિકૃતિ તણાવ વિકૃતિ જો વજનના કારણે લંબાઈમાં ઘટાડો થતો હોય તો એને આપણે કેવી વિકૃતિ કહેતા હતા દાબીય વિકૃતિ કહેતા હતા તો એપ્સિલોન l શું થશે એપ્સિલોન l થઈ જશે f a y અચ્છા ઈ પણ થઈ ગયું ચલો એપ્સિલોન l f ની જગ્યાએ હું કીધું mg કીધું upon a y a આપેલો છે g આપેલો છે y આપેલો છે પણ પ્રશ્ન ઉભો થયો a મતલબ શું થશે આડછેદનું ક્ષેત્રફળ થશે હવે આડછેદનું ક્ષેત્રફળ એટલે કયા જો તમને જે સ્તંભ આપેલો છે ને સ્તંભનો ઉભો આડછેદ દોરું ને તો એની બહારની ત્રિજ્યા આપેલી છે અને આ એની અંદરની ત્રિજ્યા મતલબ કે જે આ જે થઈ ઈ તમારી r1 થઈ કહેવાય અને આ જે થઈ ઈ તમારી r2 થઈ કહેવાય તો a શું થશે ખબર પાઈ ડેલ્ટા r2 થશે કેમ ડેલ્ટા r2 કેમ કે આ જાડાઈ વાળો જે ભાગ છે આ ભાગ આ
એપ્સિલોન L ઇઝ ઇક્વલ ટુ mg upon pi r1 સ્ક્વેર માઈનસ r2 સ્ક્વેર ઇન્ટુ y ના y એમને એમ જ રહેશે. મળી જાય કે નહીં મેં આરામથી આપણે બધી r1 ની કિંમત તમારી પાસે છે અને r2 ની કિંમત તમારી પાસે છે. મૂકો બધાની કિંમત તો મૂકી દો ઝડપથી. m બરાબર કેટલા છે 5000 ગુણ્યા g બરાબર કેટલા છે 10 છેદમાં pi બરાબર 3.14 r1 કેટલી ત્રિજ્યા કીધી છે 60 સેન્ટીમીટર. તો હું એમ કહી દઉં કે ભાઈ 60 અથવા તો તમે અલગથી કેલ્ક્યુલેટ કરી નાખો તો એ વાંધો નથી. મોટો કાઉન્સ હું કરું છું ચલો એટલે તમને બધાને ખ્યાલ આવે. 60 ગુણ્યા 10 ની માઈનસ 2 એનો સ્ક્વેર માઈનસ બરાબર ને એટલે તમને આનું ખ્યાલ આવે 30 ગુણ્યા 10 ની માઈનસ 2 એનો સ્ક્વેર મોટો કાઉન્સ પૂરો. હજી ઇન્ટુ y રહી ગયા છે તો ગુણ્યા y બરાબર કેટલા આપેલા છે 2 ગુણ્યા 10 ની 11 તો તમને મળી જાય એપ્સિલોન L આરામથી. ખાસ કેલ્ક્યુલેશન ની અંદર ભૂલ કરવાની નથી. બહુ શાંતિથી અને વ્યવસ્થિત કેલ્ક્યુલેશન કરવાની છે કોઈ પણ મિસ્ટેક વગર. ક્લિયર? તો આરામથી શોધી શકાય ભાઈ. હવે એનાથી આગળ વધીએ તો દાખલા નંબર 8 તરફ આગળ વધીએ ભાઈ. સમજવા જેવી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે તાંબાના એક ટુકડાના લંબચોરસ આડછેદનું ક્ષેત્રફળ 15.2 mm ગુણ્યા 19.1 mm. જો આડછેદનું ક્ષેત્રફળ આખું આપી દીધેલું છે પણ mm છે ધ્યાન રાખવું. m એટલે શું થશે b એટલે 10⁻³ જેને 44500 ન્યૂટન જેટલું તણાવ બળ તમને આખું આપી દીધેલું છે. બળ F આપી દીધેલું છે. જો એકમ પરથી ખબર પડી જાય ન્યૂટન બળ F આપી દીધેલું છે અને તેમાં ફક્ત સ્થિતિસ્થાપક વિરૂપણ ઉત્પન્ન થાય તો પરિણામી વિકૃતિ શોધવાની યંગ મોડ્યુલસ તમને આપી દીધેલું છે. સેમ આના જેવી જ વાત છે. વિકૃતિ શોધવાની વાત છે તો ડાયરેક્ટ તમે એવું કરી લો નહીં ભાઈ. શું કરશો તમને સમજાવો સીધા આ જ રીતે કે ભાઈ યંગ મોડ્યુલસ y is equal to f upon a upon epsilon L. epsilon L is equal to શું થઈ જશે f upon a into y. f બરાબર તો તમને આપી દીધેલું છે a તમને આપી દીધેલું છે y તમને આપી દીધેલું છે. તો સિમ્પલ વાત છે ગણી નાખો ભાઈ. f બરાબર કેટલું છે 44500 ન્યૂટન. a ની ગણતરીમાં ખાસ ધ્યાન રાખજો. a બરાબર કેટલું છે 15.2 ગુણ્યા 10 ની માઈનસ 3 ગુણ્યા 19.1 ગુણ્યા 10 ની માઈનસ 3 બેને mm છે ને એટલે મિલીને કન્વર્ટ કરવા પડશે મીટરમાં એટલે 1 મિલી એટલે 10 ની માઈનસ 3 એ થઈ ગયું. y એ મોડ્યુલસ કેટલો આપેલો છે 1.1 ગુણ્યા 10 ની 11. બધી કેલ્ક્યુલેશન ક્લિયર કરો એટલે એપ્સિલોન L ની કિંમત જે છે તમે આરામથી મેળવી શકો ભાઈ. થઈ જાય કે નહીં? બહુ સિમ્પલ અને ઈઝી વસ્તુ છે. કઈ નવું અને અઘરું નથી. ક્લિયર? રેડી? તો વધીએ ભાઈ દાખલા નંબર 9 તરફ કે નહીં? તો દાખલા નંબર 9 માં શું છે જોઈ લઈએ. બર્ફીલા વિસ્તારમાં 1.5 સેન્ટીમીટર ત્રિજ્યા જો અહીંયા તમને 1.5 સેન્ટીમીટર ત્રિજ્યા રેડિયસ r આપી દીધી છે ધરાવતો એક સ્ટીલ કેબલ ચેરલિફ્ટનો આધારમાં આપવા માટે રાખવામાં આવે છે જેનું મહત્તમ પ્રતિબળ જો અહીંયા તમને મહત્તમ પ્રતિબળ એટલું આપી દીધેલું છે મતલબ સિગ્મા મેક્સ આપેલું છે. આનાથી વધારે નથી. તો કેબલ મહત્તમ કેટલું વજન બળ ઉચકી શકશે. વજન બળ F પૂછ્યું છે. જો કેટલું દળ લટકાડી શકાશે એમ નથી કહેતા. કેટલું વજન બળ ઉચકી શકશે એમ કહે છે. તો ઓબવિયસ વાત છે ભાઈ સિગ્મા મેક્સ આપી દીધેલો હોય તો હવે તો થઈ જાય નહીં. સિગ્મા મેક્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે F upon a અથવા તો હું કહી દઉં સિગ્મા મેક્સ ઇઝ ઇક્વલ ટુ F upon pi r સ્ક્વેર. જો દળ નથી શોધવાનું એટલે F બરાબર m છે ન મૂકતા. બળ કીધું છે બળ શોધવાનું કીધું છે તો સિમ્પલ વાત છે. F ને સબજેક્ટ કરી લો. F બરાબર શું થાય સિગ્મા F બરાબર શું થશે F બરાબર થશે સિગ્મા મેક્સ ઇન્ટુ pi r સ્ક્વેર. r ને ખાસ યાદ રાખવાનું છે. r તમે લેશો 1.5 ગુણ્યા 10 ની માઈનસ 2 મીટર લેશો.
ખાસ જો અહીંયા r તમને સેન્ટીમીટરમાં આપેલી છે એટલે એને પહેલા કન્વર્ટ કરજો મીટરમાં. હવે બાકીની બધી કિંમતો તમને ખબર જ છે, મૂકી દો. ગણાય કે મોડો તો પપ્પુ જેવો દાખલો થઈ ગયો. ક્વાઇટ સિમ્પલ ઓર નોટ? તો પછી વધી એનાથી આગળ સમજવા જેવો બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો એક્સરસાઇઝ નંબર 10. તો કે ભાઈ શું કહે છે એક્સરસાઇઝ નંબર 10 તમને કે 15 કેજીના એક દ્રઢ સળિયાને 2 મીટર લંબાઈ ધરાવતા 3 આધાર તારો વડે સમાન રીતે આધાર આપે છે. તો પહેલા તો આની છે ને આકૃતિ આપણે ડ્રો કરવી પડશે કે એક 15 કિલોનો ખૂબ જ મોટો જબર સળિયો છે. માનો કે આ 15 કિલોનો ખૂબ મોટો જબર સળિયો છે, બરોબર? આ 15 કિલોનો ખૂબ જ મોટો જબર સળિયો છે જેને 3 તાર વડે આધાર આપવામાં આવે છે. મતલબ આવા 3 તાર, એક તાર થી અહીંયા બાંધેલો છે, બીજો તાર અહીંયા બાંધેલો છે અને ત્રીજો તાર છે આવી રીતે બાંધેલો છે. આવી રીતે એને લટકાવવામાં આવેલો છે. આમાંથી છેડાના 2 સળિયા, તો છેડાના 2 સળિયા તાંબાના, મતલબ આ શું થયું? તાંબુ થયું કહેવાય કોપર, આ શું થયું કહેવાય તાંબુ, કોપર થયું કહેવાય. છેડાના 2 સળિયાઓ તાંબાના છે અને વચ્ચેનો એક સળિયો લોખંડનો છે. વચ્ચેનો એક સળિયો લોખંડનો છે એટલે આયર્નનો છે. સમજો, 2 સળિયાઓ જે છે એ તાંબાના છે છેડા પાસેના અને વચ્ચેનો સળિયો છે એ લોખંડનો છે. જો દરેક સળિયાનું તણાવ સમાન હોય, સમજો આની ઉપર લાગતું સ્ટ્રેસ તણાવ બળ, આની ઉપર લાગતું તણાવ બળ જે નીચેની તરફ ઓબ્વિયસ લાગવાનું છે, મતલબ તણાવ બળ સમાન છે. ખાસ આ નોટ કરવા જેવી વસ્તુ છે. તણાવ બળ સમાન છે, તણાવ બળ સમાન છે એવું રકમમાં ચોખવટ કરી દીધી છે. સમાન હોય તો તેમના વ્યાસનો ગુણોત્તર શોધો. મતલબ સમજજો અહીંયા, જો હવે અહીંયા એક વસ્તુ સમજો કે હું તાંબાને નંબર 1 નામ આપું છું એટલે તાંબા માટેની લંબાઈ L1 થઈ કહેવાય, ડેલ્ટા L1 થઈ કહેવાય, યંગ મોડ્યુલસ Y1 થયો કહેવાય અને ઈ તારની ત્રિજ્યા R1 થઈ કહેવાય. બરોબર ને? મેં 1 વડે તાંબાને કાઉન્ટ કર્યું છે, નહીતર તો હું CU લખતો છું પણ એમાં તમે પાસે ખોટા છે સમજાવો. અને લોખંડને આપણે સંજ્ઞા આપી દઈએ 2, મતલબ એની લંબાઈ L1, એની ડેલ્ટા L2, Y2, R2. તો પહેલા હું તાંબા માટેની વાત કરું તો યંગ મોડ્યુલસ Y શું થશે? તો કે ભાઈ FL/A * Y. તમને એના વ્યાસનો ગુણોત્તર કીધો છે તો વ્યાસનો ગુણોત્તર લેશો, ત્રિજ્યાનો ગુણોત્તર લેશો, બે સરખો જ થશે. કેમ કે ગુણોત્તર લેશો એટલે છેદના 4 છે તો કેન્સલ જ થવાના છે. એટલે હું પહેલા ત્રિજ્યાનો ગુણોત્તર લઈ લઉં. ચલો, તો કે ભાઈ સમાન તણાવ બળ છે. જો તણાવ બળ સમાન મતલબ T સમાન, મતલબ શું થયું? F સમાન, સોરી અહીં આપણે આવશે ડેલ્ટા L, બરાબર? તો T સમાન F સમાન, તો T સમાન છે F સમાન છે, 2 મીટરની લંબાઈ L પણ સમાન છે. જો અહીંયા ખાસ નોંધો દરેકની લંબાઈ 2 મીટર છે મતલબ L સમાન છે. ચલો L સમાન છે. પછી આડછેદનું ક્ષેત્રફળ સમાન નથી પણ ડેલ્ટા L તણાવ બળ સમાન છે એટલે ઓબ્વિયસ વાત છે કે ડેલ્ટા L પણ શું થશે? સમાન થશે ભાઈ. તો આની પરથી એમ આવ્યું કે યંગ મોડ્યુલસ Y proportional to 1/area A, એવું કે નહીં? તો આનો મતલબ એમ થાય કે યંગ મોડ્યુલસ Y proportional to 1/pi r², થાય કે નહીં? તો પાઈ તો અચળ જ છે તો એનો મતલબ એમ થયો કે યંગ મોડ્યુલસ Y proportional to 1/r² આવ્યું. સિમ્પલ વસ્તુ છે. હવે તમે શું કરી નાખો, તમારે બેનો ગુણોત્તર જોતો છે, મતલબ કે હું મારે y1/y2 જોતો હોય, y તો મારે y2/y1 કરવું પડે કે જેથી મને કરીને અહીંયા r1²/r2² મળે. જોતું છે ને? સંજ્ઞાઓમાં જો 1 2 માં ઉપર નીચે થઈ જાય તો એની કોઈ ચિંતા નથી. મારે r1/r2 જોતો છે તો શું થઈ જશે ભાઈ? r1/r2 √y2/y1 થશે કે નહીં? તો હું કિંમત મૂકી દઉં ભાઈ અહીંયા, તો કે r1/r2 √y2 મેં કોને કીધું છે? લોખંડને. તો કે ભાઈ લોખંડ જો અહીંયા છે, રકમમાં એક ભૂલ છે, સ્ટીલ નહીં, અહીંયા લોખંડ કરી નાખજો કેમ કે છે બધી લોખંડની વાત કરી, છેલ્લે વાત કરે છે સ્ટીલની, તો which is very wrong. તો તાંબુ
આપણે બે નાખી દીધેલા છે મતલબ આ તમને m મોડ્યુલસ y1 આપેલો છે અને આ m મોડ્યુલસ y2 આપેલો છે તો y2 છે કેટલા છે 190 ગુણ્યા 10 ની 9 છેદમાં 110 ગુણ્યા 10 ની 9 10 ની 9 10 ની 9 શું થઈ જાય કેન્સલ 10 10 કેન્સલ તો તમને r1/r2 મળશે અંડરરૂટ 19/11 એટલે તમને આનો r1/r2 નો ગુણોત્તર છે એ ભાઈ આરામથી મળી જાય કે નહીં બહુ સિમ્પલ પણ એક આ વસ્તુ છે ને એ ખાસ નોંધવાની છે જો તણાવ બળ સમાન હશે તો F સમાન હશે L તો સમાન રકમમાં જ કીધી છે તો તણાવ બળ સમાન હશે તો લંબાઈમાં થતો વધારો છે એ પણ કેવો થશે સમાન થશે કેમ કે એની મૂળ લંબાઈ સમાન છે ને એટલા માટે ક્લિયર એટલે આ એક વસ્તુ જે છે ને એ ખાસ તમારે સરખી રીતે સમજી જવાની છે અને સમજીને વિચારીને વ્યવસ્થિત કરવાની છે તો ભાઈ આ જે આપણું બળ વર્ગ જે છે એ પણ તમે ખૂબ સારી રીતે લખી અને કેલ્ક્યુલેટ કરી નાખજો ગણતરીઓ મેક્સિમમ છોકરાઓ છે ને ઘણા બધા નાની મોટી ભૂલો કરતા હોય છે પ્લીઝ મેક શ્યોર કે એવી કોઈ ભૂલો હવે ન કરો સાયન્સની આ પ્રવાહની અંદર પસંદ કર્યા બાદ અમુક નાની મોટી યુનિટ કન્વર્ઝેશન વાળી વાતો છે કે બીજી એવી નાની મોટી વસ્તુઓ છે જે આપણને સારી રીતે ખબર હોવી જોઈએ બરોબર છે ભાઈ તો આપણે આજના લેક્ચરની અંદર આ 10 દાખલાઓ છે એ રાખીએ મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર